દાહોદને મળી કરોડોના વિકાસ કાર્યોની ભેટ. દાહોદ શહેર નવી દિશા તરફ. આજે દાહોદ શહેર માટે એક ઐતિહાસિક દિવસ છે. વિકાસના હાઈવે પર દોડતું આપણું દાહોદ આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટથી ઝળહળી ઉઠ્યું છે. સાંસદ, ધારાસભ્ય, પાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના પ્રમુખ અને જનતાના જનપ્રતિનિધિઓ અને ભાજપ પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરની ગૌરવશાળી ઓળખ સમાન નવીન નગરપાલિકા ભવન ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ ભવ્ય ભવન હવે દાહોદ પાલિકાના વહીવટી તંત્રનું નવું સરનામું બન્યું છે. આજે અહીં ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઓફિસ ચેમ્બરોનું વિધિવત રીતે પ્રવેશ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, પાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હટીલા, પાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, તમામ કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને નવીન ભવન માટે સૌનું મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. હવે દાહોદના નાગરિકોને એક જ છત નીચે આધુનિક અને ઝડપી વહીવટી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ ખરેખર નગરજનોની સુખાકારી માટેનું એક મોટું પગલું છે. આ ઉપરાંત દાહોદની જીવાદોરી સમાન ઝાયડસ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓ માટે એક અત્યંત સંવેદનશીલ પહેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ₹38 લાખના ખર્ચે તૈયાર થનાર રેન બસેરા હવે અહીં આવતા દર્દીઓના સગાઓને બેસવા અને સૂવા માટેની પૂરતી સુવિધા પૂરી પાડશે. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહે ખાતરી આપી હતી કે આ માનવતાવાદી કાર્ય માત્ર 2 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. શહેરી વિકાસના પાયાના કામોને આગળ વધારતા જૂની નગરપાલિકા ચોક ખાતેથી દાહોદ શહેરના વિવિધ નવીન રસ્તાઓનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મજબૂત અને સરળ રસ્તાઓ દાહોદના ટ્રાફિક અને પરિવહનને નવી ગતિ આપશે. આજના વિકાસ કાર્યો થકી દાહોદ શહેર એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. નવી નગરપાલિકા હોય કે પછી ઝાયડસ હોસ્પિટલ ખાતેનું રેન બસેરા અને શહેરવાસીઓને મળનારા કરોડો રૂપિયાના નવીન રસ્તા, આ તમામ સુવિધાઓ દાહોદના નાગરિકો માટે છે. સાથે જ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યું હતું કે દાહોદનો સર્વાંગી વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે દાહોદને આધુનિક અને સુવિધાયુક્ત શહેર બનાવવા કટિબદ્ધ છે. તો આ હતા દાહોદ શહેરને મળેલા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટના દ્રશ્યો. નવી નગરપાલિકા, રેન બસેરા અને નવીન રસ્તાઓ, આ તમામ કાર્યો દાહોદના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે. ધન્યવાદ. ઝાયડસ રેન બસેરાનું ખાતમુહૂર્ત અને દાહોદ શહેરના નવી રસ્તાઓનું ખાતમુહૂર્ત સમારોહમાં આજે આ વિસ્તારના ધારાસભ્ય માન્ય કનૈયાબી કિશોરીજી, નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ, નગરપાલિકા સદસ્યો, પાર્ટીની પૂરી ટીમની આગેવાની હેઠળ આજે સ્માર્ટ શહેરના લગભગ તમામ કામો 700 કરોડ કરતાં વધુ રકમના કામો પૂર્ણ કરીને હજી શહેરના રસ્તાઓ પાકા કરવા માટેનું ખાતમુહૂર્ત આજે કર્યું છે. છેલ્લા 11 વર્ષની અંદર દાહોદના ઇતિહાસમાં પહેલીવાર માનનીય મોદી સાહેબે ભારતમાં એકમાત્ર નગરપાલિકા દાહોદની પસંદ કરીને દાહોદના રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રેલવે, પરેલ એમ દાહોદના વિકાસ માટે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર માનનીય મોદી સાહેબે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો ઇતિહાસ, એનો વિકાસ, એની આદિવાસી સમાજ અને એ સમાજની અંદર દાહોદ જિલ્લા મથક હોવાના કારણે દાહોદનું છાપ તળાવની હોય, ટ્રક ટર્મિનલ હોય, ટ્રાઇબલ મ્યુઝિયમ હોય, એમ અનેક વિવિધ કામો, કેન્દ્રીય વિદ્યાલય હોય, રેલવે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એમ લગભગ 11 વર્ષની અંદર અમારા ધારાસભ્યશ્રી, નગરપાલિકાની પૂરી ટીમ, એમને સૌ સાથે એને 900 કરોડ કરતાં વધુના કામો પ્રજાહિત માટે, જન કલ્યાણ માટે, શહેરની સુવિધા માટે, દાહોદ સ્વચ્છ રહે, સુંદર રહે, એના માટે નગરપાલિકાની ટીમ બી કામગીરી કરી રહી છે. આજના પ્રસંગે નગરપાલિકાની પૂરી ટીમ અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આપણને ગ્રાન્ટ આપી છે. ત્યારે માનનીય મોદી સાહેબ અને પટેલ સાહેબના અમે આભારી છે કે દાહોદના ઇતિહાસની અંદર વિકાસની દ્રષ્ટિએ દાહોદ અગ્રગણી છે અને આગામી સમયમાં હજુ પણ દાહોદના વિકાસમાં અમે લોકો કાર્યરત છે. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર.
સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત સ્માર્ટ સિટી દ્વારા નિર્મિત થયેલ આ નવનિર્મિત નગરપાલિકામાં આજથી લગભગ અમુક સમય પહેલાં રથયાત્રાના દિવસે આપણે શાસ્ત્રોક્ત વિધિથી આનામાં આપણે પૂજન અર્ચના કરીને બિલ્ડિંગનો કબજો તો લઈ લીધો હતો, પણ ત્યાર પછી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સીઓ સાહેબ આ 3 જણાની ચેમ્બરનું કામ બાકી હતું. એ આજરોજ આપ સૌ દેખી શકો છો, 3 ચેમ્બરો કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ ચેમ્બરમાં બેઠા પછી અમને પોતાને છેલ્લા 4-5 મહિનાથી એવો અહેસાસ થાય છે કે આ બિલ્ડિંગમાં ખરેખર એટલી બધી સારી ઉર્જા છે અને પોઝિટિવ ઉર્જા છે. બસ આ જ પોઝિટિવ ઉર્જાથી અમે દાહોદના વિકાસના અલગ અલગ કામો કરી શકીએ એવી અમને પ્રભુ શક્તિ આપે એવી અભ્યર્થના સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.